વિધાનસભાનું છઠ્ઠું સત્ર ચાલી રહ્યું છે। વિધાનસભાના છઠ્ઠા સત્રમાં હંગામો મચ્યો છે આમ આદમી પાર્ટીના નેતાના આવવાથી। આમ આદમી પાર્ટીના નેતા હેમંત ખવાને ચાલુ વિધાનસભામાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે। શું બન્યું હતું વિધાનસભાના છઠ્ઠા સત્રમાં? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા નિશાનવાળું ટી શર્ટ પહેરી વિધાનસભામાં જાય છે। તેમને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કહેવામાં આવે છે કે ટી શર્ટ બદલી અને વિધાનસભામાં આવવામાં આવે, પરંતુ હેમંત ખવા એવું કરતા નથી, જેથી હેમંત ખવાને ગૃહમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે। હેમંત ખવાએ સિમ્બોલિક જે ટી શર્ટ પહેર્યું હતું તેના પર લખ્યું હતું, ખોટી જમીન માપણીનો કાયદો બંધ કરો। જે ખોટી જમીન માપણી સરકાર દ્વારા થઈ રહી છે તેને બંધ કરવામાં આવે તેવું સાફપણે હેમંત ખવાએ પોતાની ટી શર્ટ પર લખાવ્યું હતું, જેના કારણે વિરોધ પક્ષના નેતાઓએ હેમંત ખવાનો વિરોધ કર્યો અને ગૃહમાં હંગામો મચ્યો। ત્યારે હેમંત ખવાને બહાર મોકલી દેવામાં આવે છે। હેમંત ખવા આ મુદ્દો પણ ઉઠાવે છે અને કહે છે, હજારો ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે। અત્યારે તો હેમંત ખવાને જે બહાર કાઢી મૂકવામાં આવ્યા તેને લઈને રાજકારણમાં ગરમાવો પણ આવ્યો। અનેક વિરોધ પક્ષના નેતાઓ પણ આમને સામને આવ્યા, ત્યારે ગૃહમાં હંગામો પણ મચ્યો। આમ તો અનેક વિરોધ પક્ષના નેતાઓ બોલતા જ હોય છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારની આ જમીન માપણી છે તેનો અનેક વાર વિરોધ કર્યો। પાલ આંબલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને આ જે જમીન માપણી છે તેના વિરોધમાં આવ્યા હતા। સરકાર આ જમીન માપણી ખોટી કરી રહી છે તેવા અનેક આક્ષેપો પણ લગાવવામાં આવ્યા હતા। ફરી એકવાર હેમંત ખવા આ ટી શર્ટ પહેરી ગૃહમાં જાય છે, તેમને બહાર કાઢી મૂકવામાં આવે છે। ત્યારે હેમંત ખવાએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા પત્રકારોને કહ્યું હતું કે સરકાર જે છે તે ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। હજારો એવા ખેડૂતો છે જેમની જમીન જે છે તે ઓછી કરી દેવામાં આવી છે સરકારના રિપોર્ટ અનુસાર। સરકારનો જે સેટેલાઇટ રિપોર્ટ છે તેના પ્રમાણે ખેડૂતોની જે જમીન છે તેમાં પાક જે કર્યો હોય તે પાક પણ બતાવતા નથી। ધારો કે ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું છે તો તેના ખેતરમાં બીજો જ કંઈક પાક બતાવવામાં આવે છે। કેટલી જમીન જે છે જે ખેડૂતોની મોંઘી દાટ છે, કરોડો રૂપિયાની છે, તે જમીન જે છે તે ઓછી કરી દેવામાં આવે છે આ સેટેલાઇટ રિપોર્ટ દ્વારા। અનેક ખેડૂતો વિરોધ કરે છે, છતાં સરકાર આ સેટેલાઇટ જે જમીન માપણી છે તેને બંધ નથી કરતી, રદ નથી કરતી। સવાલો અનેક થઈ રહ્યા છે। વિરોધ પક્ષના તમામ નેતાઓ જે છે તે અવારનવાર આ મુદ્દો ઉઠાવે છે, તો પછી સરકાર આ જમીન માપણી જે છે તેને બંધ કેમ નથી કરતી? સવાલો અનેક છે। આ પહેલા પાલ આંબલિયાએ પણ પોતાનો આ મુદ્દો ઉઠાવ્યો હતો। પાલ આંબલિયાને પણ સાંભળી લઈએ। અત્યારે જુનાગઢ જિલ્લામાં તુવેરની ખરીદી ટેકાના ભાવે ચાલુ છે અને આ ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં જમીન માપણીની ભૂલો દુશ્મન બની છે। તમને વિશ્વાસ નહીં આવે કે ટેકાના ભાવે તુવેરની ખરીદી અને એમાં જમીન માપણી દુશ્મન કેવી રીતે? હમણાં જ સરકારે ઈસરોના માધ્યમથી પાકોનું સેટેલાઇટ સર્વે ચાલુ કર્યું છે અને આ પાકોનું જે સેટેલાઇટ સર્વે થયું છે એમાં તો જે ખેતર દેખાય છે એ જ ખેતરનું સર્વે થયું છે। હવે એમાં જમીન માપણીની એક્સની જમીન હતી એ વાયના નામે ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે જતી રહી છે। એટલે થયું છે એવું કે એક્સે તુવેર વાવી છે, એના ખેતરમાં તુવેર પણ છે, પણ જમીન માપણીની ભૂલ છે એના કારણે એ ખેતર વાયનું દેખાય છે। એટલે સેટેલાઇટે સર્વે કર્યું ત્યારે વાયમાં તો તુવેર હતી નહીં, એટલે ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરનું રજીસ્ટ્રેશન કર્યું। જુનાગઢ ત્યાં રજીસ્ટ્રેશન જે કેન્દ્ર છે ત્યાં જાય છે ત્યારે ખબર પડે છે, ત્યાંથી કહેવામાં આવે છે કે તમે તો તુવેર વાવી જ નથી। એટલે ખેડૂતોએ વિલા મોઢે પાછું ફરવું પડે છે। જોયા જેવું એ છે કે ભૂલ જમીન માપણીની છે, ભોગવે છે ખેડૂતો, અને સરકાર આ સેટેલાઇટ પાક સર્વે એક યોજના નહીં, આવી અનેક યોજનામાં આ જમીન માપણીની ભૂલો સરકારને ક્યાંક ને ક્યાંક આડી આવે છે। દરેક વખતે સરકારના ચહેરા ઉપર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્ન કરે છે। અગાઉ ભારતમાલા પ્રોજેક્ટ હોય એમાં જમીન સંપાદનનો પ્રશ્ન જ્યારે થયો ત્યારે જમીન માપણીની ભૂલો આવી। પાલનપુર અને રાજકોટની ફરતે જે રિંગ રોડ તૈયાર થાય છે
આ રિંગ રોડની અંદર જમીન સંપાદનમાં જમીન માપણીની ભૂલો આવી, જામનગર દ્વારકા નેશનલ હાઈવેમાં જમીન માપણીની ભૂલો આવી, જેટકો જે વીજ લાઈન માટે જે પોલ ઊભા કરે છે એમાં જમીન માપણીની ભૂલો આવે છે. સરકારે પોતે જે સર્વે કરાવડાવ્યો છે એમાં જમીન માપણીમાં 100% ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે. સરકારના અનેકવિધ પ્રોજેક્ટો કરોડો રૂપિયા જે જનતાની તિજોરીના છે એ અલગ અલગ પ્રોજેક્ટોમાં વેડફાઈ રહ્યા છે માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલોના કારણે. પણ તેમ છતાંય સરકાર આ જમીન માપણી રદ શું કામ નથી કરતી? અનેક પ્રોજેક્ટોની અંદર નાણાં ખોટા આ જમીન માપણીની ભૂલના કારણે વેડફાય છે. તેમ છતાંય સરકારને આ જમીન માપણી પ્રત્યે એટલો લગાવ કે પ્રેમ શા માટે છે કે ગુજરાતના એક ખેડૂતને 12,000 ગામોમાં જેટલા ખેડૂતો છે જ્યાં પ્રમોલ્ગેશન થયું છે તમામ ખેડૂતોને એમ કહે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો, અમે રદ નહીં કરીએ. સરકારને આ જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે જે ખોટી જમીન માપણી છે, ભૂલ ભરેલી જમીન માપણી છે, 100% જમીન માપણીમાં ભૂલ છે એવું સાબિત થઈ ગયું છે. આ સરકારે પોતે સર્વે કરીને સાબિત કર્યું છે, આવા અલગ અલગ પ્રોજેક્ટોમાં સાબિત થયું છે. પણ તેમ છતાંય સરકાર જમીન માપણી રદ શા માટે નથી કરતી? આ કોઈને સમજાતું નથી. સરકારને જમીન માપણી પ્રત્યે આટલો પ્રેમ શું કામ છે આ કોઈને સમજાતું નથી. આજે જૂનાગઢના જે ખેડૂતોને તુવેર લઈને પરત જવું પડ્યું છે એના કોઈ વાંક વગર માત્ર ને માત્ર જમીન માપણીની ભૂલના કારણે, ત્યારે સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે પહેલાં તો આ જેટલા ખેડૂતોને પરત મોકલા છે એમની તુવેર ખરીદવામાં આવે, અને નંબર 2 આવા 3જા, 4થા, 5મા, 7મા પ્રોજેક્ટમાં ક્યાંક જમીન માપણી બાધા બને એની પહેલાં જમીન માપણી રદ કરો. દરેક વખતે અરીસામાં ધૂળ સાફ કરવાથી ચહેરા પરની ધૂળ સાફ નહીં થાય, આ સરકારે સમજવું જોઈએ. તો આ મુદ્દાને લઈને હેમંત ખવાએ પણ અવાજ ઉઠાવ્યો અને હેમંત ખવાને ગૃહમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા. તો હેમંત ખવાને જે બહાર કાઢવામાં આવ્યા તે મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.